કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર ઠંડકનો અનુભવ કરવા માનવ મહેરામણ ઉમટ્યું। ગરમીથી રાહત મેળવવા દીવના મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયા કિનારે પર્યટકોનો જમાવડો જોવા મળે છે। ગુજરાતની સરખામણી દીવમાં ગરમીનો પારો નીચે હોવાથી દીવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। લોકો ગરમીથી બચવા નાગવા બીચ ઉપર નહાવા અને સ્પોર્ટ્સ રાઇડિંગની મજા માણી રહ્યા છે। અમદાવાદથી આવ્યા છીએ, દ્વારકા અને સોમનાથને બધું પતાવીને દીવમાં આવ્યા છીએ, પણ દ્વારકા અને અમદાવાદની ત્યાંની સરખામણીમાં દીવમાં બપોરે થોડી ગરમી હતી, પણ અત્યારે એકદમ ઠંડુ અને રિલેક્સ વાતાવરણ છે અને અમે એન્જોય કરી રહ્યા છીએ। ગંગેશ્વર મહાદેવને અમે બધી જગ્યાએ જઈને અને અહીંયા નાગવા બીચ પર આવ્યા છીએ અને છોકરાઓ સાથે વેકેશન અમે અહીંયા એન્જોય કરીએ છીએ અને ઠંડક છે અને મજા પણ આવી રહી છે। અહીંયા અમદાવાદથી આવ્યા છીએ અમે। અમદાવાદની સરખામણીમાં દીવમાં ગરમી ઓછી છે, થોડી બપોરે લાગે છે, પણ અમદાવાદમાં આ ટાઈમમાં બી બહુ ગરમી હોય છે। 6 વાગ્યાના ટાઈમમાં બી એકદમ તડકો વધારે હોય છે, જ્યારે અહીંયા આગળ દીવની અંદર તાપમાન બહુ સરસ ઠંડુ છે અને બહુ એન્જોય કરીએ છીએ, ફેમિલી સાથે આવ્યા છીએ અને બહુ મજા આવે છે। દિવસેને દિવસે તાપમાન છે તે વધી રહ્યું છે, ત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવની અંદર અત્યારે પ્રવાસીઓ છે તે નાગવા બીચની અંદર મોજ માણી રહ્યા છે। સીધા દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે આ નાગવા બીચ છે, જ્યાં ઠંડકનો અનુભવ કરવા માટે, ઠંડક વાતાવરણનો અનુભવ કરવા માટે છે ત્યારે ગુજરાતથી પ્રવાસીઓ છે તે અત્યારે આ દીવના નાગવા બીચ પર આવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતમાં જ્યારે મોટા સિટી હોય, ધારો કે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, મેટ્રો સિટીની અંદર દિવસે ને દિવસે તાપમાનનો પારો હોય છે તે વધુ હોય છે, જેની સરખામણીમાં અત્યારે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવની અંદર છે તે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બપોર બાદ તાપમાન હોય છે થોડું નીચું હોય છે અને આ નીચા તાપમાનનો ઠંડકનો અનુભવ કરવા માટે અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે। મોટી સંખ્યામાં દીવમાં પ્રવાસીઓ આવતા હોય છે। સંદેશની ટીમે જ્યારે પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ગુજરાત કરતાં અહીંયા દીવની અંદર તાપમાન ઓછું છે અને તેઓ ઠંડકનો અનુભવ કરે છે। હાર્દિક સિંગોડ, સંદેશ ન્યૂઝ, દીવ।